મારા હગે થઈને થતી જ નહોતી મારી હગે, કારણ કે અમારે શું છે તાત્કાલિક દીકરી મળે ને, હગે થઈને તો મારા કાગજ સસરા હતા, એને નહોતું ગમતું. હગે થઈને મારી એ કે દીકરી દુઃખી થઈ જાય છે અને ક્યાં આપી કારો કરો મહેશ જેવો, એવું મજો બોલતો. દુઃખી દીકરી થાય છે, દુઃખી અત્યારે એ થઈ ગયો મારો કાકોજી, હું તો સુખી છું, મને એવું બોલતો મારી જો. પછી લગ્ન થઈ ગયા મારા, ભગવાન મારી માથે રાજી હતો. પછી હું અહીંયા આંટો મારવા ગયો ને તો મારા કાકાજીને શું હતું, પેટનો દુખાવો હતો. હજી શું કરે, ઈટ મૂકે ચૂલામાં, પાઠ હોય ને એમાં ઊભી 1 કલાક રહેવા દે, નીચેથી ઈટ લાલ ગુમ જેવી થઈ જાય, ઉપરથી પાછી ઈટ ગરમ ન થાય. આવે 1 કલાક પછી ઉપરથી ઈટ ઉપાડે, નીચે રાખે કપડું, પેટ અડાડીને સુઈ જાય ને દુખાવો મટી જાય. નિત્યક્રમીનું. હું જેથી જોયો ને તેથી મારા દીકરાએ મૂકી અને વહી ગયો બહાર. મારો હારો આવીને બીડી પીતો હતો. 1.5 કલાક થયો ને, મેં તો આને આપણા હગે તોડવાની કોશિશ કરી હતી, આજ એનો વાળો લઈ લો કીધું. હું જો રસોડામાં હાંસેથી ઈટને અવડી કરી નાખી, લાલ લાલ ઉપર આવી ઠંડી